અને એટલા માટે હરેક વ્યક્તિને એના જીવનની અંદર બધું જ મળ્યું છતાં એના જીવનમાં એને પ્રસન્નતા નથી. સાંભળજો, ધ્યાન આપજો. આ જગતમાં પરમાત્માએ ઘણી વખત એટલી બધી કૃપા કરી હોય, એટલી કૃપા કરી હોય, છતાંય હોગિયું મોઢું કરીને ફરતો, જીવનમાં પ્રસન્નતા ન હોય. અને એટલા માટે કહીએ કે પ્રસન્નતા પ્રગટ થવાનું શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો એ આ ભગવાનના ચરિત્રોની આ કથા છે. ભાગવતજી સત્સંગી જીવન રૂપી જે કથા, એ જ આ જીવને પ્રસન્નતા. અને એના જીવનની અંદર સાચો સત્સંગી કોણ? હું તો એમ કહું કે જીવનમાં સાચો સત્સંગી કોણ? તો પ્રત્યેકના જીવનની અંદર જે પ્રસન્નતા વહેંચે એને મળીએ અને આપણા મોઢામાં અરે આપણો શોક વયો જાય, ઈ સાચો સત્સંગી.